નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે નવા યુટ્યુબર આવ્યો હોય તો તેને વિડીયો શૂટિંગ કરવા માટે શું કરવું પડે। તો સૌથી પહેલાં તો તેને એક પ્લે સ્ટોરમાં જઈને ઓપન કેમેરા એપને ડાઉનલોડ કરવાની છે। જેવા તમે પ્લે સ્ટોરની અંદર જશો એટલે આ રીતની તમને એક એપ્લિકેશન જોવા મળશે। આ રીતની એક એપ્લિકેશન તમને જોવા મળશે, તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે। જેવી તમે ઓપન કેમેરા એપને ડાઉનલોડ કરશો તો કયા કયા પ્રકારના સેટિંગ કરવા પડે છે અને માઇક તમે સેટ કરો છો તો કયું ઓપ્શન અનેબલ કરવું પડે છે, એ બધી માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ। તો વિડીયોને ધ્યાનથી અને પૂરો જોઈ લીજો અને જો નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં તો તમારે ઓપન કેમેરાને ખોલવાનું છે। જેવું તમે ઓપન કેમેરા ખોલશો તો આ રીતનું તમને જોવા મળે। ત્યારબાદ તમારે અહીંયા સેટિંગમાં જવાનું છે। જેવા તમે સેટિંગમાં જશો આ રીતે સેટિંગમાં જશો ત્યારબાદ તમને એક ઓપ્શન જોવા મળશે ફેસ ડિટેક્શન। આને તમારે ઓન કરી લેવાનું છે જેથી કરીને તમારા ફેસને એ ડિટેક્ટ કરી લે છે। ત્યારબાદ છે ટાઈમરને તમારે 5 સેકન્ડ કે 10 સેકન્ડ જે પણ રાખવું હોય તમે રાખી શકો છો। ત્યારબાદ તમારે આવવાનું છે વિડીયો સેટિંગની અંદર। બીજા એકેય સેટિંગમાં તમારે ફેરફાર કરવાનો નથી, તમારે વિડીયો સેટિંગની અંદર આવી જવાનું છે। જેવા તમે વિડીયો સેટિંગની અંદર આવશો એટલે અહીંયા તમને જોવા મળશે વિડીયો રેગ્યુલેશન, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ફૂલ એચડી કરી લેવાનું છે। જેવું તમે અહીંયા ઓપ્શનમાં જોવો છો ફૂલ એચડી સિલેક્ટ છે, એ ફૂલ એચડી કરી લેવાનું। ત્યારબાદ વિડીયો ફોર્મેટ એમને રહેવા દેવાનું છે। ત્યાર મેક્સિમમ ડાયરેક્શન ઓફ ધ વિડીયો તેમાં તમારે અનલિમિટેડ રાખવાનું છે, જેથી કરીને તમે કોઈ પણ વિડીયો શૂટ કરો તો એ ગમે એટલા સેકન્ડનો કે મિનિટનો હોઈ શકે છે। ત્યારબાદ તમારે મેક્સિમમ ફાઇલ સાઇઝ વિડીયો એમાં તમારે આવવાનું છે, ત્યાં તમારે ડિફોલ્ટ રાખવાનું છે, ગમે એટલી ફાઇલ તમારી મોટી હોય તો તે સેવ થઈ જાય। ત્યારબાદ તમારે અહીંયા રેકોર્ડ ઓડિયો એની ઉપર તમારે અહીંયા ઓન કરીને રાખવાનું છે જેવું। ત્યારબાદ છે વિડીયો સોર્સમાં તમે જો માઇકનો ઉપયોગ કરતા હોય તો આ બીજા નંબરનું ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ઇન્ટરનલ એની ઉપર તમારે સિલેક્ટ કરી દેવાનું છે એટલે માઇક સેટ તમારું થઈ જશે અને વિડીયો તમારો રેકોર્ડિંગ માઇકથી થઈ જશે। ત્યારબાદ તમારે એક ઓપ્શન નોઇસ રિડક્શનનું આવ્યું છે, એ હું તમને સમજાવું। તો અહીંયા તમારે તેની ઉપર કેમેરા એપીઆઈ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે કેમેરા એપીઆઈ ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા એક જોવા મળશે કેમેરા ટુ એપીઆઈ, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે તેની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો તમારો કેમેરો ઓપન થઈ જશે। કેમેરો ઓપન થયા બાદ તમારે ફરીવાર સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં ફરીવાર તમે જશો એટલે તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે પ્રોસેસિંગ સેટિંગમાં ગયા બાદ તમારે પેલું સિલેક્ટ કરી લેવાનું છે એન્ટી બેડિંગ, એને સિલેક્ટ કરીને તમારે અહીંયા 60 SZ કરી લેવાનું છે। ત્યારબાદ બીજા નંબરના ઓપ્શનમાં જવાનું છે, ત્યાં તમારે હાઈ ક્વોલિટી કરી લેવાનું છે। હાઈ ક્વોલિટી કર્યા બાદ તમારે અહીંયા નોઇસ રિડક્શન આવે છે, એમાં પણ તમારે હાઈ ક્વોલિટી કરી લેવાનું છે। આ બધા સેટિંગ તમે ઓન કરશો એટલે તમારો વિડીયો કમ્પ્લીટ અને સારો રેકોર્ડિંગ થશે। તો મિત્રો આ સેટિંગ તમને કેવું લાગ્યું છે? જો નવા મિત્રો આવ્યો હોય ને આ સેટિંગ ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો। આવા જ આપણે યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવતા રહીશું। થેન્ક યુ મિત્રો, આભાર।